અને કૃષિ પેકેજ પર સહકારી નેતા સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે। ખેડૂતો ચિંતિત હતા, સરકારે નુકસાનીનો યોગ્ય સર્વે કર્યો છે અને સર્વે પૂર્ણ કરી અને આફતને લઈ અને મદદ પણ થઈ છે। ત્યારે મુખ્યમંત્રી અને મંત્રીઓ છે તે ખેતર સુધી પહોંચ્યા હતા। સરકારે 10,000 કરોડનું પેકેજ પણ જાહેર કરી દીધું છે। આવતીકાલથી 15,000 કરોડની જણસો પણ ખરીદવાની શરૂ થઈ જશે। દિલીપ સંઘાણીએ કોંગ્રેસ પર આ બાબતે પ્રહાર પણ કર્યા છે। કોંગ્રેસના સમયમાં ઓછા ભાવે પાક લેવાતો હતો, આ સાથે કોંગ્રેસના સમયમાં ખેડૂતો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો તે પ્રકારનું નિવેદન પણ સંઘાણી દ્વારા આપવામાં આવ્યું છે। કોંગ્રેસના સમયમાં આવી મુશ્કેલીઓ દુષ્કાળ કે આવે ત્યારે ખેડૂતો પાસેથી લેવી લેતા। લેવી શબ્દ નવી આ યુવા પેઢીને ખ્યાલ નહીં હોય તેમને જાણ કરું આપના માધ્યમથી કે ભૂતકાળમાં દુષ્કાળ અથવા તો આવી આફતો આવે ત્યારે ખેડૂતોએ જે સસ્તા અનાજની દુકાનથી વિતરણ કરવા માટે ખેડૂતો પાસે બજારમાં જે કિંમત ચાલતી હોય એથી ઓછી કિંમતે સરકાર વીઘા દીઠ તમારે આટલો જણસ આપવી પડે એવો નિર્ણય કરતા અને જો ન આપે ખેડૂતો તો એના પર પોલીસ કેસ થતા।